નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કન્જક્શનનો આપણો જે ટોપિક ચાલુ હતો એમાં આપણે એન્ડ, બટ, સો, બીકોઝ બરાબર આ ચાર ટોપિક શીખેલા. આજે આપણે નવો ટોપિક શીખવાનો છે કન્જક્શનની અંદર, આઈધર ઓર. તમારા માટે ટોટલી નવો પોઈન્ટ છે. એન્ડ સાંભળ્યું હતું, બટ સાંભળ્યું હતું, બરાબર, બીકોઝ, ધેરફોર કે સો સાંભળેલા હતા, પણ આ નવો શબ્દ છે. ઉચ્ચાર ધ્યાનથી સમજી લેજો. આઈધર બોલાશે, ઈધર નહીં. આઈધર ઓર મતલબ થાય છે બેમાંથી એક. આઈધર ઓર નો ઉપયોગ ક્યારે થાય તો બે વ્યક્તિ યા બે વસ્તુના સંદર્ભમાં થાય છે, ફક્ત બે માટે. એમાં બેમાંથી ગમે તે એક કેવું હોય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. બેમાંથી એક, દાખલા તરીકે હું મહેસાણા અથવા તો પાટણ, બેમાંથી કોઈ એક જગ્યાએ જઈશ, ચોક્કસ નથી ક્યાં જઈશ, પણ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈશ તો આઈધર ઓર વપરાશે. કે દાખલા તરીકે હું એમ કહું કે હું મોબાઈલ અથવા તો લેપટોપ બેમાંથી ગમે તે એક ખરીદીશ, હજી ચોક્કસ નથી હું શું ખરીદીશ, બરાબર ને. તો જ્યારે ચોક્કસ ના હોઈએ, બેમાંથી ગમે તે એક કેવું હોય ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? આઈધર ઓર. કેવો અર્થ દર્શાવે છે? હકાર. કેટલા વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં થાય છે? બેના સંદર્ભમાં એનો ઉપયોગ થશે. અને જ્યારે બે વિકલ્પ હોય એમાંથી કોઈ ચોક્કસ ના હોય, દાખલા તરીકે તમે મેદાન ઉપર જાઓ ને તમે કહો કે સાહેબ અમે ક્રિકેટ અથવા ફૂટબોલ રમીશું, નક્કી નહીં ગમે તે રમીશું, બેમાંથી ગમે તે એક, બેમાંથી ગમે તે એક, ત્યારે શેનો ઉપયોગ કરીશું આપણે? આઈધર ઓર નો. બરાબર છે. હવે વાક્ય જોઈએ. દાખલા તરીકે રાહુલ ઇઝ અ ડોક્ટર અને હી ઇઝ અ ટીચર. હવે તમને એટલી તો ખબર પડી છે કે કોઈ વ્યક્તિ ડોક્ટર કે ટીચર ના હોય. રાહુલ ડોક્ટર છે, તે શિક્ષક છે, બેમાંથી ગમે તે એક જ હશે. તો તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ બેમાંથી એક હોય ત્યારે શેનો ઉપયોગ કરાશે? આઈધર ઓર નો. જો કે પરીક્ષામાં તમને ત્રણ ઓપ્શન આપશે, એન્ડ આપશે, આઈધર પણ આપશે, બરાબર, નાઈધર નો પણ આપશે. તો તમને એ વખતે ખબર પડવી જોઈએ કે કયા કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે આઈધર ઓર નો ઉપયોગ કરવાનો છે, બરાબર, વાક્યને જોડવાના છે. ઓકે, તો અહીંયા રાહુલ ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ ટીચર, તો બેમાંથી ગમે તે એક છે માટે આપણે આઈધર વાપરીશું. હવે કઈ રીતે વાપરવું? તો બેમાં જુદું શું પડે છે? અ ડોક્ટર એન્ડ અ ટીચર. તો એકના આગળ આઈધર મૂકી દો, બીજાના આગળ ઓર મૂકો. હી ઇઝ જે કરવું એ તો રાહુલ માટે જ વપરાયું છે, એ તો કોમન વાક્ય કહેવાય. રાહુલ માટે જ વપરાયું છે, ઈઝ તો હતું, તો કોમન વાક્યને કાઢી નાખો અને ઉપયોગ કરો. ચલો, એકના આગળ આઈ, જ્યાં જુદું પડે ત્યાં એકના આગળ આઈધર મૂકો, બીજાના આગળ ઓર મૂકો. તો રાહુલ ઇઝ આઈધર અ ડોક્ટર, બરાબર, એકના આગળ મેં આઈધર મૂક્યું, હવે બીજાના આગળ મૂકી દો ઓર અ ટીચર. રાહુલ ઇઝ આઈધર અ ડોક્ટર ઓર અ ટીચર. દાખલા તરીકે ચલો બીજું વાક્ય લખીએ. વી વિલ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમીશું. વી વિલ પ્લે ફૂટબોલ. અમે ફૂટબોલ રમીશું, બરાબર, બેમાંથી ગમે તે એક. તો અહીંયા જુદું શું પડે છે? ક્રિકેટ અને અહીંયા ફૂટબોલ. કોમન વાક્ય શું કરો? એને કાઢી નાખો, કેમ કે આગળ આવી ગયું છે, બરાબર. તો એકના આગળ આઈધર વાપરીશું, બીજાના આગળ ઓર મૂકી દઈશું. તો ચલો જવાબ થશે આપણો વી વિલ પ્લે, અમે રમીશું. એકના આગળ મૂકી દઈએ આઈધર ક્રિકેટ, અને બીજા આગળ મૂકી દઉં હું ઓર, આઈધર ક્રિકેટ ઓર અ ફૂટબોલ, બરાબર. આર્ટિકલ હોય તો આર્ટિકલ જોડે જ રાખવાના, આર્ટિકલને કોમન નહીં કાઢવાનું. ચલો ત્રીજું વાક્ય જોઈએ. દાખલા તરીકે મિસ્ટર પટેલ ઇઝ અ પ્રિન્સિપાલ. મિસ્ટર પટેલ પ્રિન્સિપાલ છે અને મિસ્ટર શાહ ઇઝ અ પ્રિન્સિપાલ. મિસ્ટર શાહ પ્રિન્સિપાલ છે. તો હવે એક જ સ્કૂલમાં તો બે પ્રિન્સિપાલ તો હોઈ શકે નહીં, બેમાંથી ગમે તે એક પ્રિન્સિપાલ હશે. તમને જ્યારે ખબર ના હોય ત્યારે તમે કહી શકો કે મિસ્ટર પટેલ કાં તો મિસ્ટર શાહ, બેમાંથી ગમે તે એક પ્રિન્સિપાલ છે. તો અહીંયા ભાગ જુદો કયો પડ્યો? આગળનો જોઈ લો. અહીંયા મિસ્ટર પટેલ, અહીંયા મિસ્ટર શાહ આપ્યું છે. પાછળનો ભાગ કોમન છે તો પાછળ કોમન લખીશું. ઇન શોર્ટ, પાછળ જો ભાગ જુદો પડે તો આપણે આઈધર ઓર પાછળ વાપરવાનું. અહીંયા પણ પાછળ ભાગ જુદો પડતો, ક્રિકેટ ફૂટબોલ હતું, અહીંયા ડોક્ટર ટીચર હતું, પાછળનો ભાગ અલગ હતો તો આપણે આઈધર ઓર પાછળ વાપર્યું. અહીંયા આગળનો ભાગ જુદો પડે છે તો આપણે આઈધર ઓર આગળ વાપરીશું. તો આ ભાગ જે દેખાય છે તમને ત્યાં આગળ આપણે આઈધર ઓર નો ઉપયોગ કરીશું. તો ચલો એકના આગળ શું મૂકી દઈશું? આઈધર ઓર, બીજાના આગળ શું મૂકીશું? ઓર. તો અહીંયા જવાબ થશે આપણો આઈધર મિસ્ટર પટેલ
ઓર મિસ્ટર શાહ, બરાબર છે। બે ભાગ જે જુદા પડે હવે એને જોડી લાવ્યા, શેનાથી જોઈન કર્યા? આઈધર ઓર થી, આઈધર મિસ્ટર પટેલ ઓર મિસ્ટર શાહ। હવે પાછળનો ભાગ કોમન છે બંનેમાં, તો એકવાર લખી દો, ઇઝ અ પ્રિન્સિપલ, ઇઝ અ પ્રિન્સિપલ। ખ્યાલ આવે છે ને વાક્યમાં? પાછળનો ભાગ હતો તો મેં પાછળ જુદું પડતું હતું તો પાછળ આઈધર વાપર્યું, આગળ જુદું પડે છે તો આઈધર આગળ વપરાશે। અને કેટલાના સંદર્ભમાં વપરાશે? બેના સંદર્ભમાં, બે વ્યક્તિ યા બે વસ્તુ અથવા બે સ્થળ, કોઈ પણના સંદર્ભ, બેના સંદર્ભમાં આઈધર વપરાશે। અને અર્થ એનો ગુજરાતી ખાસ યાદ રાખજો, બેમાંથી એક, ગમે તે એક એવો અર્થ દર્શાવવા। ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ સમજાવું। દાખલા તરીકે આઈ વિલ બાય અ બાઇક, હું બાઇક ખરીદીશ। I will buy a scooty, હું સ્કૂટી ખરીદીશ। તો બેમાંથી ગમે તે એક ખરીદીશ, બાઇક અથવા તો સ્કૂટી। તમે ઓર નો ઉપયોગ શીખેલા છો તો બસ એના જેવું છે। તો ચલો બેમાં જુદું શું પડ્યું છે? a બાઇક ને અહીંયા જુદું પડે છે a સ્કૂટી। તો વાક્ય આપણે જોઈન કરીશું શેનાથી? આઈધર ઓર થી। તો ચલો આગળનો ભાગ સરખો છે તો આઈધર ઓર ક્યાં વાપરીશું આપણે? પાછળ। તો I will buy, હું ખરીદીશ, either a bike or a scooty, either a bike or a scooty। તો પાછળનો ભાગ અલગ હતો, બાઇક ને સ્કૂટી। સિમ્પલ છે, સાવ સહેલું છે કે ભાઈ જ્યાં જુદું પડે ત્યાં વાપરવાનું, આગળ હોય તો આગળ, પાછળ હોય તો પાછળ, બરાબર। તો I will buy either a bike or a scooty। તો ખ્યાલ આવી ગયો? આઈધર ઓર નો ઉપયોગ ક્યારે થશે? એકવાર ફટાફટ ફરીથી સમજાવી દઈશું કે ભાઈ આઈધર ઓર જે ખરું એ બેના સંદર્ભમાં વપરાય છે, બેના સંદર્ભમાં એનું ગુજરાતી થાય છે બેમાંથી એક, ગમે તે બેમાંથી એક હકાર અર્થ દર્શાવે છે, બરાબર। બે વ્યક્તિ કે બે વસ્તુના સંદર્ભમાં વાપરીશું હકાર અર્થ દર્શાવવા। બીજું કે જ્યાં જુદું પડે ત્યાં આપણે વાપરીશું, અહીંયા રાહુલ ઇઝ અ ડોક્ટર, હી ઇઝ અ ટીચર, તો અહીંયા ડોક્ટર ને ટીચર જુદું પડતું હતું તો આપણે આઈધર ઓર પાછળ વાપર્યું। અહીંયા મિસ્ટર પટેલ ને મિસ્ટર શાહ આગળનો ભાગ જુદો પડતો તો આપણે આઈધર મિસ્ટર પટેલ ઓર મિસ્ટર શાહ, જે જુદો ભાગ જોડે લાવી દેવાનો, શેનાથી જોઈન કરીને? આઈધર ઓર થી, બરાબર છે। અહીંયા બાઇક અને સ્કૂટી જુદું પડતું તો આપણે આઈધર ઓર પાછળ વાપરી। તો આ આપણો ઉપયોગ હતો આઈધર ઓર નો, જે હકાર અર્થ દર્શાવતું બેના સંદર્ભમાં। સારું, હવે બીજો ઉપયોગ જોઈએ છે જેનું ટાઇટલ છે આપણું નાઈધર નોર। મતલબ કે અહીંયા તમે જે આઈધર વાપરતા એની જગ્યાએ હવે મૂકીશું નાઈધર, એન મૂકી દઈશું વધારાનું, નાઈધર। અહીંયા થશે નોર, ગુજરાતી થશે બેમાંથી એક પણ નહીં। ટાઇટલ આપ્યું છે મેં નાઈધર નોર, પહેલું હતું આઈધર ઓર જે હકાર અર્થ દર્શાવતું, હવે ટાઇટલ આપ્યું છે મેં નાઈધર નોર, એટલે કે બેમાંથી એક પણ નહીં। તમે એમ બોલો કે અમે ક્રિકેટે નહીં રમીએ કે ફૂટબોલે નહીં રમીએ, બેમાંથી એક પણ નહીં રમીએ, તો બેમાંથી એક પણ નહીં એવો અર્થ દર્શાવવા આપણે ઉપયોગ કરીશું નાઈધર નોરનો। ખબર પડી ગઈ? આઈધર ઓર હકાર હતું, નાઈધર નોર નકાર છે। આઈધર ઓર નો મતલબ હતો બેમાંથી એક, નાઈધર નોર નો મતલબ છે બેમાંથી એક પણ નહીં, બરાબર। હકાર આ નકાર, આમાંથી એક કે નહીં। તમે હું એક્ઝામ્પલ તમારા આગળ બોલ્યું કે તમે એમ કહો કે સાહેબ હું બાઇકે નહીં ખરીદું કે સ્કૂટી પણ નહીં ખરીદું, બેમાંથી કશું જ નહીં ખરીદું, એવું જ કેવું હોય ત્યારે તમારે શેનો ઉપયોગ કરવો પડશે? નાઈધર નોર। આ જોડી છે, પેલી આઈધર ઓર ની હતી અને આઈધર નોર ની। સારું, તો આના વધારાના વાક્યો આપણે જોઈ લઈએ। ચલો એક્ઝામ્પલ આના જોઈએ છે, આઈધર ઓર ના તો ખ્યાલ આવી ગયો છે। ચલો હવે વાક્ય જોઈએ છે આપણે નાઈધર નોર ના, જે બેમાંથી એક પણ નહીં તેવો અર્થ દર્શાવશે, બરાબર। નાઈધર નોર બેમાંથી એક પણ નહીં એવો અર્થ દર્શાવશે। દાખલા તરીકે I cannot speak English, હું ઇંગ્લિશ બોલી શકતો નથી। I cannot speak હિન્દી, હું હિન્દી બોલી શકતો નથી। ઓકે સાહેબ, ખબર કઈ રીતે પડે કે આમાં આઈધર વાપરવું કે નાઈધર વાપરવું? તો યાદ રાખજો કે જો નાઈધર વપરાતું છે તો બંને વાક્યો નકાર હશે તમારા। તરત જ ખ્યાલ આવી જવી જોઈએ કે બે વાક્યો નકાર આપ્યા છે ત્યારે નાઈધર નોરથી જ જોડાશે, કોઈ એન્ડ કોઈ બટ કશું જ નહીં વપરાય। જોઈ લો, અહીંયા પણ કેનોટ છે ને અહીંયા પણ કેનોટ છે, તો બે વાક્યો તમને કેવા આપ્યા હોય? નકાર આપ્યા હોય ત્યારે સમજી લેવાનું કે નાઈધર નોરથી જોડવાના છે। ઓકે, બાકી કામ એના છે, બરાબર। ઓકે, હવે કઈ રીતે જોઈન કરવું? સૌથી વધારે આપણે આ પોઈન્ટ પૂછાય છે નાઈધર નોરનું, આઈધર ઓર કરતા। ઓળખવાની નિશાની મેં બતાવી, કઈ રીતે ઓળખવા કે ભાઈ નાઈધર નોર જે ખરું એ
એ કઈ રીતે નક્કી કરીશું કે વપરાશે વાક્યમાં? તો બે વાક્યો નકાર આપેલા હશે. બરાબર સમજી લેજો, બે વાક્યો નકાર આપેલા હશે. ઓકે, હવે નાઇધર નોર પોતે નકાર છે, એટલે જ્યારે આપણે વાક્યમાં નાઇધર નોર નો ઉપયોગ કરીએ ત્યારે પહેલું સ્ટેપ નકાર દર્શાવતા શબ્દો નીકળી જાય. કેમ નીકળી જાય? કેમ કે નાઇધર પોતે નકાર છે, એટલે નકાર દર્શાવતા શબ્દો જે વાક્યમાંથી નોટ આપેલું હોય, કયા કયા શબ્દો દૂર કરવાના? નોટ હોય, અથવા તો ડુ નોટ આપેલું હોય, અથવા તો ડઝ નોટ આપેલું હોય, અથવા તો ડીડ નોટ હોય. આ જે શબ્દો નકાર અર્થ દર્શાવે છે. તો જો વાક્યમાં તમે નાઇધર નોર વાપરશો ત્યારે તમારું પહેલું કામ હશે નોટ દૂર કરો, ડુ નોટ અથવા ડઝ નોટ કે ડીડ નોટ બંને વાક્યમાંથી દૂર કરો એને. બરાબર? આ પહેલું સ્ટેપ યાદ રાખજો. કેન નોટ આપેલું હોય તો કેન દૂર કરવાનું નથી, એકલું નોટ જ દૂર થશે. શુડ નોટ હોય તો નોટ જ દૂર થશે. બરાબર? ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ આખું દૂર થશે. ઓકે, તો ચલો આપણું આ વાક્ય આપણે જોઈન કરીએ છીએ. તો પહેલું સ્ટેપ મેં કીધું, વાક્યમાંથી નોટ કાઢ નાખ્યું. ઓકે, હવે અંદર જુદું કયું પડે છે? ઇંગ્લિશ, હિન્દી. હવે તો તમે આઈધર ઓર શીખ્યા એના જેમ જ કામ કરવાનું છે, કોઈ નવું નથી. ઓકે, ચલો કોમન વાક્ય આઈ કેન સ્પીક. પાછળનો ભાગ અલગ પડે છે માટે નાઇધર નોર પાછળ વાપરીશું, આગળ હોય તો આગળ વાપરીશું. ચલો આઈ કેન સ્પીક. હવે જુદું શું હતું? ઇંગ્લિશ અને હિન્દી. તો જોડે લાવો. ચલો એકના આગળ શું મૂકીશું આપણે? નાઇધર ઇંગ્લિશ, અને બીજા આગળ મૂકીશું આપણે નોર, તો નાઇધર હિન્દી. બરાબર છે? તો આઈ કેન સ્પીક, હું બોલી શકું છું નાઇધર ઇંગ્લિશ નોર હિન્દી. ઇંગ્લિશ નથી બોલી શકતો કે હિન્દી પણ. બરાબર? તો જોઈ લો ફરીથી એકવાર ફરીથી નિયમ સમજાવું છું ધ્યાનથી. પહેલું વાક્ય ધ્યાનથી સમજી લીધા પછી તો બાકીના સામાન્ય છે. પહેલું સ્ટેપ, વાક્યમાંથી નકાર દૂર કરો, તો નોટ કાઢી નાખ્યું, ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ જે આપેલું હોય. બીજું સ્ટેપ, તમે જે રીતે આઈધર વાપરો છો એ રીતે જ બનાવો કે પાછળનો ભાગ અલગ છે તો પાછળ વાપરો નાઇધર નોટ, આગળનો અલગ છે તો આગળ. બરાબર? અને સમાન વાક્ય એકવાર લખવાનું. દાખલા તરીકે તમારામાંથી કોઈ કેમ કે સાહેબ આઈ ડોન્ટ લાઈક ટી, આઈ ડોન્ટ લાઈક કોફી, આઈ ડોન્ટ લાઈક ટી, આઈ ડોન્ટ લાઈક કોફી. તો પહેલું સ્ટેપ નકાર દૂર કરો. કયા દૂર કરીશું? ડોન્ટ આખું દૂર થશે, એકલું નોટ નહીં કાઢવાનું, ડુ નોટ પણ જતું રહેશે. તમને ખબર છે કે વર્તમાનમાં ડુ નોટ, ડઝ નોટ નકારમાં જ વપરાય. તો ચલો કાઢી નાખ્યું. હવે જુદું શું પડે છે? ટી એન્ડ કોફી. તો પાછળનો ભાગ અલગ છે તો હું પાછળ વાપરીશ, આગળ કોમન છે એકવાર લખી દઉં. તો આઈ લાઈક નાઇધર ટી નોર કોફી. આઈ લાઈક નાઇધર ટી નોર કોફી. તો અહીંયા પાછળ ટી એન્ડ કોફી અલગ હતું તો આપણે નાઇધર નો ઉપયોગ કર્યો. બરાબર? અને નકાર શબ્દ ડુ નોટ હતો એને કાઢી નાખ્યું. ચલો પછી she does not know swimming. She does not know swimming. Does not know dancing. She does not know swimming. She does not know dancing. તે સ્વિમિંગ એ જાણતી નથી કે ડાન્સિંગ પણ જાણતી નથી. તો બેમાંથી એક પણ નહીં. તો પહેલું કામ નકાર દૂર કરીશું. કયા શબ્દો દૂર કરવું? ડઝ નોટ, ઉપર ડુ નોટ દૂર કર્યું તો બંનેમાંથી ડઝ નોટ કાઢી નાખો. હવે તમે એવું શીખેલા છો કે ડઝ નોટ જાય તો એસ લગાડવું પડે. આ મહત્વનો પોઈન્ટ યાદ રાખજો. ડઝ નોટ કાઢો ત્યારે ક્રિયાપદને એસ લગાડવો પડશે, બંને ક્રિયાપદને. કેમ કે ડઝ નોટ જાય એટલે એસ લાગે. બરાબર? અને ડીડ નોટ હોય તો ભૂતકાળ કરવું પડશે. આ બાબતો બે યાદ રાખજો. ડઝ નોટ માં એસ લગાડીશું, ડુ નોટ માં કશું લગાડવાની જરૂર નથી કેમ કે આ જોડે મૂળ રૂપ જ આવે. તમે શીખેલા છો વર્તમાન ભૂતકાળને. પણ સી જોડે એસ વાળો શબ્દ આવે, તમને ખ્યાલ છે. તો ડઝ નોટ જાય તો એસ લગાડીને જાય, અને ડીડ નોટ જાય તો ભૂતકાળ કરીને જાય. આ બાબત યાદ રાખજો. ડઝ નોટ કાઢશો તો એસ લગાડીશું કે એસ લગાડીશું, અને ડીડ નોટ કાઢીશું તો ભૂતકાળ કરીશું. તો ચલો અહીંયા એસ લગાડવો પડશે ને મારે. ઓકે, તો જવાબ આપણો, ચલો પાછળનો ભાગ અલગ છે સ્વિમિંગ, અહીંયા ડાન્સિંગ. તો શી નોઝ તેણીની જાણે છે. હવે સ્વિમિંગ અને ડાન્સિંગ તો નાઇધર સ્વિમિંગ એમ રહી ડબલ એમ કરવાના તમારે. તો નાઇધર સ્વિમિંગ નોર ડાન્સિંગ. બરાબર?
ખ્યાલ આવી ગયો? નાઇધર સ્વિમિંગ નોર ડાન્સિંગ અને નોઝ મૂક્યું, જોઈ લો કોમન હતું એટલે એસ લગાડ્યો છે. એસ લગાડવાનું ભૂલતા નહીં, નહીંતર પરીક્ષામાં વાક્ય ખોટું મળશે. બરાબર. એક ભૂતકાળ જોઈ લઈએ કે દાખલા તરીકે આઈ, ચલો નામ લખું, ઈશાંત did not eat પાણીપુરી. he did not eat pizza. એને પાણીપુરી પણ નથી ખાધી કે પીઝા પણ નતો ખાતો. તો બંને નકાર વાક્યો છે. તો પહેલું સ્ટેપ આપણે did not કાઢી નાખો. બરાબર. did not કાઢ્યા પછી જુઓ કે ભાઈ did not કાઢી તો ભૂતકાળ કરવું પડે, કેમ કે વાક્ય ભૂતકાળ છે. તો ઈટ નું શું બનાવી દઈશું આપણે? એટ. જવાબ લખતી વખતે એટ. ઓકે, પાછળનો ભાગ જુદો પડે છે, પાણીપુરી અને પીઝા. તો ચલો શરૂઆત કરીએ. ઈશાંત ડીડ જતું રહ્યું માટે ભૂતકાળ કરીશું એટ. આ બાબત ભૂલતા નહીં, ભૂતકાળ કરવાનું. ડીડ નોટ કાઢીએ તો જ ભૂતકાળ કરવાનું અને ડઝ નોટ કાઢીએ તો જ એસ. બાકી ડુ નોટ માં કોઈ ફેર નહીં થાય. તો ઈશાંત એટ નાઇધર પાણીપુરી નોર પિઝા. ચલો ખ્યાલ આવી ગયો? તો આઈધર હકાર દર્શાવતું, નાઇધર નકાર. બંનેની ઓળખવાની નિશાની ખ્યાલ આવી ગઈ કે ભાઈ નાઇધર હશે તો બે વાક્યો જોડે જોડે નકાર આપ્યા હોય એટલે તરત જ આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ બે જોડે નકાર વાક્યો આપ્યા છે. બે નકાર વાક્યોને જોડવા માટે આપણે નાઇધર નોર નો ઉપયોગ કરીએ છીએ. પણ એની શરત છે કે નાઇધર નોર વાપરીશું તો વાક્યમાંથી નોટ, ડુ નોટ, ડઝ નોટ, ડીડ નોટ જેવા નકાર અર્થ દર્શાવતા શબ્દોને કાઢી નાખીશું. હવે નકાર અર્થ જે બોલ્યો કે નોટ, ડુ નોટ, ડઝ નોટ, પણ એમાં ધ્યાન રાખવાનું કઈ બાબતનું કે ડઝ નોટ કાઢીશું તો આપણે એસ લગાડીશું. ડીડ નોટ કાઢીશું તો આપણે ભૂતકાળ કરીશું ક્રિયાપદનું. બરાબર છે? બાકી તો બંને સેમ જ છે, આઈધર ઓર નાઇધર નોટ. સારું, તો ખ્યાલ આવી ગયો છે આ કન્જક્શન જે આજે આપણે બે શીખ્યા, આઈધર ઓર અને નાઇધર નોટ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા બે પોઈન્ટ આપણે કન્જક્શનમાં શીખીશું. ત્યાં સુધી ગુડ બાય.